આજે શું જોવાના હતા આપણે? આજે ગ્રેવિટેશન. ઓકે, ચાલો પહેલા આપણે થિયરીનું રિવિઝન કરી નાખીએ, પછી તમને જે દાખલા ગણવા આપ્યા છે એમાં જે ડાઉટ હોય તે સોલ્વ કરીશું. ચાલો, શરૂઆતમાં ગુરુત્વાકર્ષણ, હું ચેપ્ટરનું નામ છે ગ્રેવિટેશન, એટલે કે ગુરુત્વાકર્ષણ વિશે આપણે બધું લેવાનું છે. કેટલા એમસીક્યુ પૂછાય છે નીટમાં? લગભગ 1 જેટલો એમસીક્યુ પૂછાય છે. શરૂઆત ક્યાંથી કરવાની આવશે? ગુરુત્વાકર્ષણનો નિયમ. જો આ ચેપ્ટરમાં જે જે વસ્તુ આવે છે ને એમાંથી મોટા ભાગની વસ્તુ આપણે 12મા ધોરણમાં પહેલું ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, જે આમાં સૂત્ર આવે છે સેમ ટુ સેમ સૂત્ર આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવવાના છે. ઓકે, તો આના સૂત્ર તમને આવડતા હશે તો મોટા ભાગના તમને ઇલેક્ટ્રોસ્ટેટિક્સના સૂત્ર આવડી જશે. અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે આપણા માટે. ચાલો, ગુરુત્વાકર્ષણનો નિયમ શું મેઇન વસ્તુ છે? બે દળ વચ્ચે લાગતું બળ. શું છે? બે દળ હોય તેના વચ્ચે જે બળ લાગતું એનું કહીએ આપણે ગુરુત્વાકર્ષી બળ કહીએ. શું કહીએ? ગુરુત્વાકર્ષી બળ. કેટલું મૂલ્ય હોય? Gm1m2/r². ખાસ g શું છે? ગુરુત્વાકર્ષણનો અચળાંક. એનું મૂલ્ય તમારે યાદ રાખવાનું રહેશે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કે પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. ચાલો, ગુરુત્વાકર્ષી બળ કેવું પ્રકારનું છે? આકર્ષી પ્રકારનું છે. કેવા પ્રકારનું છે? આકર્ષી પ્રકારનું બળ છે. પછી આવે છે ગુરુત્વ પ્રવેગ. આપણે અત્યાર લગી ભણી ગયા છીએ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું લઈએ આપણે? 9.8 અથવા તો લગભગ 10. આ મૂલ્ય આપણે કઈ જગ્યાએ લઈએ છીએ? 9.8 અથવા 10? બોલો, કઈ જગ્યાએ આપણે લઈએ છીએ? પૃથ્વીની સપાટી પર. ક્યાં લઈએ? સપાટી ઉપર લઈએ છીએ. ક્યાં? અત્યાર લગી આપણે જે બધી વસ્તુ ભણી ગયા કે 1 ડાયમેન્શન, લો ઓફ મોશન, વર્ક એનર્જી પાવર, બધું શું છે? પૃથ્વીની સપાટી ઉપર અથવા તો સપાટીની ખૂબ જ નજીક આવે છે. શું છે? સપાટીની ખૂબ જ નજીક આવે છે. પણ હવે તમને એમ કીધું કે પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે ગુરુત્વ પ્રવેગ કેટલો થાય? તો બદલાશે ઓબ્વિયસલી. તો ગુરુત્વાકર્ષણ માટે F બરાબર mg લખીએ ને. શું લખીએ? F બરાબર mg લખીએ. અને આપણને F નું સૂત્ર આમાંથી મળ્યું. શું આવશે? Gm1m2/r². તો આમાં સ્મોલ g અને શું કહીએ છીએ આપણે? ગુરુત્વ પ્રવેગ કહીએ. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય? એટલું થાય ને, Gm/r². શું થશે? Gm/r². અહીંથી સૂત્ર યાદ રાખવાનું છે. કેટલું આવશે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય? Gm/r². r નું મૂલ્ય કેટલું લઈએ છીએ આપણે? પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. તો અને m છે પૃથ્વીનું દળ છે. એ પ્રમાણે આપણે યુઝ કરીએ તો આપણે જવાબ આવે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. કઈ જગ્યાએ? સપાટી ઉપર. પણ સપાટીની ઉપર કે નીચે જઈએ તો એનું મૂલ્ય બદલાય છે. તે આપણે હમણાં જોશું. એની પહેલા ઘણી વખત આપણને દાખલા ઘનતાના સ્વરૂપમાં આપે. આ રીતના દાખલા હોય કે પૃથ્વીની ઘનતા કરતા બમણી ઘનતા ધરાવતો, અડધી ત્રિજ્યા ધરાવતો ગ્રહ છે, એના ઉપર જીનું મૂલ્ય ગોતો. ઓકે, તો જીનું મૂલ્ય તમારે ઘનતાના સ્વરૂપમાં પણ યાદ રાખવાનું છે. શું થાય? દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ, ρ × v. એ પ્રમાણે મૂકશો તો આ સૂત્ર પણ તમારે ઘનતાના સ્વરૂપમાં યાદ રાખવાનું રહેશે. 4/3 π/ρgr. શું થાય? 4/3 π/ρgr. ઓકે, ચાલો હવે આપણે જોઈએ કે ફેરફાર કઈ રીતના થાય ગુરુત્વ પ્રવેગમાં. તો જો આપણે અત્યારે લગી પૃથ્વીને ગોળ માનતા હતા, પણ એકચ્યુઅલમાં ગોળ છે નથી ને. થોડીક કેવી છે? ચપટી છે. અહીંયા દેખાય છે એ રીતની. તો શું થાય? ધ્રુવ પ્રદેશ પાસે જો r નું મૂલ્ય કેવું થાય છે? ઓછું આવે. હાલો, જો આપણને સૂત્ર ખબર છે, g બરાબર Gm/r². r ઓછો હોય તો g નું મૂલ્ય કેવું થાય? બોલો, r ઓછો તો g નું મૂલ્ય કેવું થાય? વધારે થશે. શું થાય? વધારે થાય. મતલબ શું થયું? ધ્રુવ પ્રદેશ પાસે ગુરુત્વ પ્રવેગ કેવો હશે? વધારે હોય. વિષુવવૃત્ત પાસે ઓછો હશે. એમસીક્યુમાં ઘણી વખત પૂછાય કે પૃથ્વીની સપાટી પર કઈ જગ્યાએ સૌથી વધારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હોય અથવા તો સૌથી ઓછું કઈ જગ્યાએ હોય? તો કઈ રીતે યાદ રાખવાનું? અંતર ઉપરથી કે ધ્રુવ પ્રદેશ પાસે અંતર ઓછું હોય એટલે g નું મૂલ્ય વધારે હશે. વિષુવવૃત્ત પાસે અંતર વધારે થશે. અંતર વધે એટલે g નું મૂલ્ય ઘટશે. એ નીચે આપેલું જ છે. આપણે જે પ્રમાણે લઈએ છીએ એ પ્રમાણે લગભગ ફેરફાર 0.018 છે. કેટલો છે? gp - g બરાબર કેટલો છે? 0.018. એટલે એ બહુ માઇનોર ફેરફાર થયો. એટલે આપણે પૃથ્વીની સપાટી પર બધી જગ્યાએ
સમાન મૂલ્ય લઈએ છીએ. શું કરીએ છીએ? સમાન મૂલ્ય લઈએ છીએ. ચાલો હવે ઊંચાઈ અને ઊંડાઈએ જતા g માં કેટલો ફેરફાર થાય? જો આની ઉપરથી નીટમાં ઘણી વખત દાખલા પૂછાઈ ગયા છે, એમ્સમાં પણ ઘણી વખત દાખલા પૂછાઈ ગયા છે, એટલે આ તમને ખાસ આવડવું જોઈએ. શું થશે? g ડેશ બરાબર g r upon r plus h આખાનો વર્ગ. પછી જો તમને નાનું મૂલ્ય આપ્યું હોય, શું છે? નાના મૂલ્ય માટે ડાયરેક્ટ તમે આને બાયનોમિયલ સ્વરૂપે કરો તો શું આવશે? g1 minus 2h by r. પણ જ્યાં લગી ચાલે ત્યાં લગી આપણે આ સૂત્ર યુઝ કરવાનો, ટ્રાય કરવાનો. ઓકે. અથવા તમને ડેલ્ટા જી કે આંશિક ત્રુટી કે પૃથ્વીની સપાટી કે 2r અથવા 5r ઊંચાઈ જઈએ તો આંશિક ત્રુટી કેટલી થાય તેના માટે ડાયરેક્ટ 2h by r શું આવશે? ડેલ્ટા g by g બરાબર 2h by r. અથવા તો મેં તમને કીધું મોટા ભાગે આપણે આ સૂત્ર વધારે યુઝ કરવાનું આવે છે. ચાલો આ તો ઊંચાઈ વાળું થયું. હવે આપણે ક્યાં જવાનું છે? ઊંડાઈમાં. તો જો ઊંચાઈ હતું ત્યારે જો પૃથ્વીનું આપણે આખું દળ લઈ શકતા હતા, પણ જેમ પૃથ્વીની અંદર જઈએ શું થાય? આપણે એટલા દળ દ્વારા ખાલી લાગવાનું છે, તો આપણે શું થશે? પૃથ્વીનું દળ ઘટાડવું પડશે ને. શું થાય કે જેટલા દળ દ્વારા લાગે એટલું દળ લેવું પડે, તો એને તમારે ઘનતાના સ્વરૂપમાં લેવું પડશે, ત્રિજ્યાના સ્વરૂપમાં. તો એ રીતે ગણશું તો આપણે g ડેશ કેટલો આવશે? g1 minus d by r. શું થાય? g1 minus d by r. તેના પરથી ડેલ્ટા g by g શું થાય? d by r. શું થાય? d by r. તો જો અહીંયા તમે એક શોર્ટકટ પણ બનાવી શકો કે પૃથ્વીમાં d ઊંડાઈએ જેટલું ગુરુત્વ પ્રવેગ હોય એટલું ક્યાં હોય? 2h ઊંચાઈએ હોય. ક્યાં હોય? 2h ઊંચાઈએ હોય. ખબર પડી બધાને કે જે પૃથ્વીની અંદર d ઊંડાઈએ જઈએ એનું મૂલ્ય અને પૃથ્વીની સપાટી ઉપરથી 2d અથવા તો 2h બંને મતલબ અંતર સરખા લેવાના છે. એટલા અંતર જોઈએ તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવું આવશે? સમાન આવે. આ બંનેમાં બેને ખબર પડી ગઈ બધાને? એમ કે આની ઉપરથી નીટમાં દાખલા આપણે વધારે પૂછાય છે. ચાલો હવે પૃથ્વી આપણને ખબર છે સ્થિર તો છે નહીં, શું થાય? પોતાની ધરીની આજુબાજુ ફરે છે. તો ભ્રમણના કારણે પણ ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થઈ શકે. એના માટેનું સૂત્ર છે g ડેશ બરાબર g માઇનસ ઓમેગા સ્ક્વેર r cos સ્ક્વેર લેમ્ડા. એમ્સમાં 2-3 ક્વેશ્ચન આના ઉપરથી પૂછાઈ ગયેલા છે. તો લેમ્ડા શું છે? અક્ષાંશ છે. શું છે? અક્ષાંશ કે વિષુવવૃત્ત એ સમતલ સાથે બનાવેલો ખૂણો, કે ગમે ત્યાં બિંદુ લીધું હોય આને વિષુવવૃત્ત સાથે બનાવેલો ખૂણો લેવાનો છે. તો ધ્રુવ પાસે 90 ડિગ્રી હશે અને વિષુવવૃત્ત પાસે 0 ડિગ્રી થશે. ઓકે. તો ધ્રુવ પાસે g નું મૂલ્ય કેટલું થાય? g થાય. અને વિષુવવૃત્ત પાસે કેટલું થાય? g માઇનસ ઓમેગા સ્ક્વેર r cos 0 એટલે તો ઓમેગા સ્ક્વેર r જેટલું થાય. ચાલો એની ઉપરથી પછી પૃથ્વીનું દળ, પૃથ્વીની ઘનતા. હવે તમને કીધું ખાલી આ ઘનતા વાળું આ સૂત્ર યાદ રાખવાનું છે જે આપણે કામમાં આવે છે. દળ 10⁻25 લગભગ જેટલું હોય અને ઘનતા 5478 જેટલી છે. હવે અલગ અલગ વસ્તુ. ગુરુત્વ તીવ્રતા શું છે? ગુરુત્વ તીવ્રતા શું થાય કે એકમ દળના પદાર્થને લગાવેલા ગુરુત્વાકર્ષણના બળને શું કહેવાય? ગુરુત્વ તીવ્રતા. એટલે શું થાય? બળ ભાગ્યા દળ. શું લેવાનું? બળ ભાગ્યા દળ. સેમ ટુ સેમ આ વસ્તુ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવશે. શું આવશે? ત્યાં વિદ્યુત તીવ્રતા આવશે. શું હશે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવશે. તો શું આવશે? દળ ભાગાકાર કરી નાખવાનો, દળ નીચે આવી જાય તો શું થાય? I બરાબર gm by r સ્ક્વેર. શું થઈ જાય? gm by r સ્ક્વેર. કોનું સૂત્ર થયું આ? ગુરુત્વ પ્રવેગ g ના સૂત્ર જેવું છે ને? કોના સૂત્ર જેવું છે? ગુરુત્વ પ્રવેગ g ના સૂત્ર જેવું. તો ગુરુત્વ તીવ્રતા શું થઈ? જીત થઈ એક પ્રકારનું. શું થયું? જી થઈ. ચાલો હવે અલગ અલગ પદાર્થ માટે તમને ગુરુત્વ તીવ્રતાના સૂત્રો અહીંયા આપેલા છે કે ગોળો હોય તો કઈ રીતનું હોય, ગોળીય કવચ હોય તો કઈ રીતનું હોય, રિંગ હોય તો કઈ રીતનું હોય. આમાંથી આપણે એના સૂત્ર કરતા વધારે આપણે આના ઉપરથી ગ્રાફના દાખલા પૂછાય છે. એના દાખલા પૂછાય છે? ગ્રાફના હોય છે. ઓકે. તો જો એ સૂત્ર છે, જો બહારની બાજુએ કેટલું હોય, અંદરની બાજુએ કેટલું હોય, સપાટી ઉપર કેટલું હોય, એનું બધું સૂત્ર છે. મેઇન આપણે અત્યારે કઈ જોઈએ છે? સપાટી ઉપર વાળું કેટલું હોય? I બરાબર gm by r સ્ક્વેર. જેવું સપાટી ઉપર હોય એ રીતનું બહારની બાજુ લેવાનું હોય. અંતર વધી જાય તો સ્મોલ r, જે અંતર આપેલું એ પ્રમાણે લેવાનું. અંદરની બાજુ જો r ના સમપ્રમાણમાં છે. શું છે? I r ના સમપ્રમાણમાં છે.
તો ખાસ તમારે આના ગ્રાફ યાદ રાખવાના છે. ગોળા માટે શું હોય? અંદરની બાજુ r ના સમપ્રમાણમાં અને બહાર જાય એટલે r² ના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ રીતનો આલેખ આવશે. નીટમાં પૂછાઈ ગયેલા છે. એ રીતે ગોળીય કવચ. ગોળીય કવચ એટલે શું થાય? અંદરની બાજુ કઈ દળ હોય? ખાલી હોય ને. દળ ન હોય તો શું થાય? કઈ ગુરુત્વ તીવ્રતા લાગવાની નથી તો શું થાય? અંદરની બાજુ કેટલું હશે? 0 હશે. બહારની બાજુ આપણને ખબર છે r² ના વ્યસ્ત પ્રમાણ હોય. આ રીતનું થશે કવચ માટે. એ રીતે રિંગ માટેના સૂત્ર આપેલા છે, તકતી માટે તમને સૂત્ર આપેલું છે. એની પછી આવે છે આપણે ગુરુત્વ સ્થિતિમાન. શું છે? ગુરુત્વ સ્થિતિમાન કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને ખાસ આમાં ધ્યાન રાખવાનું. આમાં ઘણા જુદા ભૂલ શું કરે છે? ધન લઈ લે છે, પણ આપણે મૂલ્ય કેવું આવશે? ઋણ મૂલ્ય આવશે. અથવા તો I બરાબર તમે શું લખી શકો? dv/dr. સેમ ટુ સેમ સૂત્ર ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવશે. શું આવશે? E બરાબર -dv/dx. યાદ છે બધાને? હેલો, આવે ને ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં? સેમ ટુ સેમ. મેં તમને સ્ટાર્ટિંગમાં જેમ કીધું એમ શું આવશે? આના ઘણા બધા સૂત્ર આપણે સેમ ટુ સેમ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં યુઝ કરવાના આવશે. એટલે આ એક ચેપ્ટરના સૂત્ર યાદ રાખશો તો તમને આગળના 2 ચેપ્ટરના સૂત્ર પણ યાદ ઓટોમેટિક થઈ જશે. ઓકે, સૂત્ર શું આવશે? -gm/r. ઋણ મૂલ્ય લેવાનું રહેશે. આમાં પણ અલગ અલગ પદાર્થ માટે આપેલું છે. ખાસ મેં તમને કીધું એમ ગ્રાફ વધારે પૂછાય છે. રિંગ માટે આપેલું છે. પછી ગોળીય કવચ. તો જો ગોળીય કવચ શું થાય? સપાટી ઉપર જેટલું હોય એટલું કેવું હોય? અંદરની બાજુ હોય. શું હોય? ગોળીય કવચ માટે સપાટી ઉપર જેટલું હોય એટલું અંદરની બાજુ હોય. તો શું થશે? અંદરની બાજુ એટલે સપાટી ઉપર કેટલું હોય? gm/r અથવા -gm/r છે એટલે નેગેટિવ મૂલ્ય આવશે. તો કેન્દ્રથી સપાટી લગી બધે કેવું હશે? સરખું હશે. એટલે આમ સીધી લીટી આવશે. હવે બહાર આવ્યું. શું આવ્યું? બહાર આવ્યા તો શું છે? બહારની બાજુ r ના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ રીતનું થશે. આમ ઋણમાં છે એટલે ઓલા કરતા ઉલટો આલેખ આવશે. સેમ ગોળા માટે. શું છે? ગોળા માટે તો સપાટી ઉપર હોય તો આપણને ખબર છે -gm/r થાય. બહારની બાજુ આપણને ખબર છે -gm/r જ રહેવાનું છે. જોવાનું આપણે અંદરની બાજુ છે. શું છે? અંદરની બાજુ. તો અંદરની બાજુ તમારે આ રીતે ફેરફાર થશે. તમને જે સૂત્ર આપેલું છે એ રીતે આવશે. ઓકે, ખાસ આ વસ્તુ છે. આ વસ્તુ ક્યારેક પૂછાઈ શકે છે કે કેન્દ્ર ઉપર સપાટી કરતા 1.5 ગણું હોય. કેટલું હોય? કેન્દ્ર ઉપર ગુરુત્વ સ્થિતિમાન સપાટી કરતા 1.5 ગણું હોય. શેના માટે? ગોળા માટે. કોના માટે આવશે? ગોળા માટે થશે. હવે એની પછી આપણે જોઈએ ગુરુત્વ સ્થિતિ ઉર્જા. શું છે? ગુરુત્વ સ્થિતિ ઉર્જા. તો ઉર્જા થશે કે બે પદાર્થ વચ્ચે રહેલી સ્થિતિ ઉર્જા. શું સૂત્ર આવે? -gm1m2/r. શું થાય? -gm1m2/r. આ ખાસ યાદ રાખવાનું છે. આની ઉપરથી પણ આપણે ઘણી વખત દાખલા હોય છે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરવાનું આવે છે, અથવા ડાયરેક્ટ સ્થિતિ ઉર્જાના પણ દાખલા હોય છે. ઓકે, શું છે? U બરાબર mv. સેમ ટુ સેમ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં શું આવે? બોલો. U બરાબર qv આવે ને? શું આવે? U બરાબર qv. એમાં વીજભાર આવતો તો આમાં દળ આવે એટલે આમાં શું આવશે? mv થશે. શું થાય? mv થશે. આ મેં તમને જેમ કીધું એમ શું હોય? U સેન્ટર બરાબર m ટાઈમ્સ v સેન્ટર થશે. તો ગોળા માટે આપણે જોયું તો કેટલું હોય? સપાટી કરતા 1.5 ગણું હોય છે. એની પછીનો ટોપિક છે આપણે નિષ્ક્રમણ વેગ. આની ઉપરથી નીટમાં ઘણા બધા દાખલા પૂછાઈ ગયેલા છે. નિષ્ક્રમણ વેગ અને કક્ષીય વેગ આ બે વસ્તુ મહત્વની છે આ ચેપ્ટરમાં, જેમાંથી નીટમાં ઘણા બધા દાખલા આપણે પૂછાઈ ગયેલા છે. નિષ્ક્રમણ વેગના ખાસ લાડ બધા દાખલા આવ્યા છે, તો એનું સૂત્ર તમને ખાસ યાદ હોવું જોઈએ. શું હોય નિષ્ક્રમણ વેગનું સૂત્ર? બોલો. VE બરાબર બોલો. √2gm/r. શું આવશે? √2gm/r. અથવા તો ઘણી વખત તમને જીના સ્વરૂપમાં પૂછે તો √2gre. શું થાય? √2gre એટલે અર્થ માટે લખ્યું છે, પૃથ્વી માટે. અથવા તો તમને જે ગ્રહ આપ્યો હોય
એની ત્રિજ્યા લખવાની રહેશે. તો આ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી છે આપણે? વી અર્થ પૃથ્વી માટે કેટલી છે? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. કેટલી છે? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી છે. પછી આરએમએસ ઝડપ, આના ઉપરથી એક વખત દાખલો પૂછાઈ ગયો હતો કે વાયુની કોઈ ગ્રહ ઉપર આરએમએસ ઝડપ કેટલી છે? પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી છે. તો એના માટે તમને ગોતવાનું આવ્યું હતું. ઓકે, તો શું છે? કોઈ પણ ગ્રહ ઉપર, દાખલા પૃથ્વી ઉપર વાતાવરણ શક્ય છે, મંગળ ઉપર વાતાવરણ શક્ય નથી. એનું કારણ શું હશે? કોઈ વાયુ હશે, વાયુ એના આરએમએસ ઝડપથી ગતિ કરતો હોય. કઈ રીતે ગતિ કરતો હોય? આરએમએસ ઝડપથી. તો વાયુની આરએમએસ ઝડપ જો નિષ્ક્રમણ ઝડપ કરતા વધી જાય તો શું થાય? એનાથી બહાર નીકળી જાય. શું થાય? એના આકર્ષણમાંથી બહાર નીકળી જાય. એટલે વાયુ સપાટી ઉપર રહેવા કરે નહીં, એટલે અહીંયા વાતાવરણ બને નહીં. પણ પૃથ્વી ઉપર એવું થતું નથી કે પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ વધારે છે અને વાયુની નિષ્ક્રમણ ઝડપ એના કરતા ઓછી છે, એટલે વાતાવરણ પૃથ્વી ઉપર શક્ય બને છે. ઓકે, પછી એના અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ વસ્તુ આપેલી છે. પછી પૃથ્વીની સપાટી પર હાફ mv². ઓકે, હવે આ વી કે પૃથ્વીની સપાટી પરથી વી વેગથી કોઈને ફેંકો હોય તો અનંત અંતરે શું છે? અનંત અંતરે એનો વેગ કેટલો થાય? એના માટેનું સૂત્ર છે ડાયરેક્ટ એક શોર્ટકટ સૂત્ર યાદ રાખવાનું છે. v ડેશ બરાબર √v² માઇનસ ve². શું છે? √v² માઇનસ ve². હવે જો પદાર્થને નિષ્ક્રમણ વેગ કોનો જેટલો થાય? પ્રકાશના વેગ જેટલો થાય. બ્લેક હોલ કહીએ ને, બ્લેક હોલ શું હોય કે એમાંથી પ્રકાશ પણ બહાર નીકળી શકતો નથી. એટલે શું થાય? એનું આકર્ષણ છે શું થશે ને, એનો નિષ્ક્રમણ વેગ હશે એ શું હશે? પ્રકાશના વેગ કરતા પણ વધારે હશે. તો કોઈકને બ્લેક હોલ બનાવવો હોય તો એનો નિષ્ક્રમણ વેગ મિનિમમ કેટલો થવો જોઈએ? પ્રકાશના વેગ જેટલો થવો જોઈએ. જો એમ્સમાં એના ઉપરથી દાખલો પૂછાઈ ગયેલો છે. ઓકે, ચાલો. એની પછી છે કેપ્લરના નિયમો. આની ઉપરથી પણ દાખલા પૂછાઈ ગયેલા છે કે પહેલો નિયમ, બીજો નિયમ. મેઇન આપણે બીજો નિયમ વધારે કામમાં આવે છે. આપણે લાઈનમાં બધા જોતા જઈએ. ઓકે, પહેલો નિયમ શું છે કે ગ્રહની સૂર્યની આજુબાજુ કઈ કક્ષામાં ફરે છે? લંબ વૃત્તીય કક્ષામાં ફરે છે. અહીં દેખાડ્યું છે ને, આ સૂર્ય છે ને આ લંબ વૃત્તીય કક્ષા છે. આ રીતે ફરે છે. એમાં એના એક કેન્દ્ર આગળ સૂર્ય હોય. શું છે? બીજો નિયમ ખાસ આપણે વધારે દાખલા માટે આવે છે. શું હોય? કોણીય વેગમાન અચળ માટેનું છે. શું કહે? ક્ષેત્રીય વેગ એનો અચળ હોય છે. શું હોય છે? ક્ષેત્રીય વેગ એનો અચળ હોય છે. અહીંયા છે કોઈ પણ જગ્યાએ એનો તમે ક્ષેત્રીય વેગ લેશો તો અચળ થશે. ક્ષેત્રીય વેગ એટલે શું થાય? એકમ સમયમાં કાપેલું ક્ષેત્રફળ. એટલે આ થાય ને, દાખલા કે અહીંયાથી અહીંયા ગયો હોય તો શું થાય? એટલું અહીંયા બંનેને સૂર્ય સાથે આમ જોડીએ તો આ રીતનું એટલું ક્ષેત્રફળ થાય. તો આ જે ક્ષેત્રફળ છે કેટલા સમયમાં આપ્યું એને શું કહેવાય? ક્ષેત્રીય વેગ કહેવાય. તો બીજો નિયમ કોના ઉપર છે? ક્ષેત્રીય વેગ છે. ક્ષેત્રીય વેગ સમાન હોય મતલબ શું થયું? સમાન સમય સમાન હોય તો ક્ષેત્રફળ પણ કેવું થવું જોઈએ? સમાન થવું જોઈએ. તો એના ઉપરથી તમને ખબર પડે કે સૂર્યથી દૂર હોય ત્યારે વેગ કેવો હોય? વધારે હોય કે ઓછો હોય? બોલો, સૂર્યથી દૂર હોય ત્યારે પદાર્થનો વેગ કેવો? વધારે હોય કે ઓછો હોય? બોલો, ઓછો હોય ને. અને સૂર્યની નજીક આવે એમ વેગ કેવો થાય? વધી જાય. વધે. શા માટે? કેમ કે એનો ક્ષેત્રીય વેગ કેવો રાખવાનો હોય? અચળ રાખવાનો હોય એટલા માટે. પછી ત્રીજો નિયમ. ત્રીજા નિયમમાં મેઇન આપણે આ વસ્તુ કામની છે. શું છે? t² ચલે છે a3. શું છે? t² ચલે છે a3. નીચે આપણે ઉપગ્રહ માટે પણ આવશે. શું છે? t² ચલે છે r3. એના દાખલા આપણે વારા ઘડીએ પૂછાય છે. હાલ, એની પછી આપણે જોવાનું છે ગ્રહનો વેગ. શું છે? ગ્રહનો વેગ. અથવા તો ગ્રહની ઉપર ઉપગ્રહ ફરતો હોય તો ઉપગ્રહનો વેગ. તો શું થાય? શું થાય આપણને ખબર છે? ગ્રહ ફરતો હોય તો શું થાય? હમણાં આપણે જોયું કેપ્લર નિયમ પરથી કોણીય વેગમાન અચળ હોય તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મૂકીએ. તેના પરથી તમે ગ્રહના વેગ ગોતી શકો. તેમાં આ એક સૂત્ર તમારે યાદ રાખવું હોય તો રાખી શકો છો. એટલું બધું પૂછાતું નથી કે vp/va બરાબર 1 + e છેદમાં 1 - e. એવું છે આયરું ઉપકેન્દ્રિતા. શું છે? ઉપકેન્દ્રિતા છે. પૃથ્વી માટે 0.017 છે. આના JEE માં દાખલા પૂછાઈ ગયેલા છે. હવે આપણે કક્ષીય વેગ, આ આપણે નીટમાં પૂછાય છે. શું છે વધારે? ઉપગ્રહનો કક્ષીય વેગ. કે સેટેલાઇટ આપણે મૂક્યું હોય તો સેટેલાઇટ
કેટલા વેગથી ભ્રમણ કરશે. શું છે આ પૃથ્વી છે, પૃથ્વીની બહાર આપણે લાટ બધા સેટેલાઇટ મૂકેલા છે ને, તો આ સેટેલાઇટ કેટલા વેગથી ગતિ કરે છે એનો વેગ ગોતો આપણને ખબર હોવી જોઈએ કે પૃથ્વીની ફરતે કેટલા વેગથી એ ભ્રમણ કરવાનું છે. તો કક્ષીય વેગનું સૂત્ર શું થાય કે આપણને ખબર છે શું થાય, કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પડે, એની સ્થિતિ ઉર્જા દ્વારા, બંને દ્વારા. તો શું થાય mv²/r બરાબર gm1m2/r². તો શું થશે વેગ બરાબર કેટલો થાય √gm/r. શું છે વેગ બરાબર √gm/r. આ તમારે કક્ષીય વેગનું સૂત્ર યાદ રાખવાનું છે. જો આપણે હમણાં એસ્કેપ વેલોસિટી જોઈ હતી, નિષ્ક્રમણ ઝડપ શું હતું √2gm/r. 2gm/r. તો શું થાય એના પરથી ve બરાબર √2v. ઓર્બિટલ vo લખો તો vo તમે લખી શકો ઓર્બિટલ વેગ એમ. ઓકે, આ એમસીક્યુ માં ઘણી વખત ઘણી જગ્યાએ પૂછાઈ ગયેલું છે. કક્ષીય વેગ અને નિષ્ક્રમણ વેગ વચ્ચેનો સંબંધ શું આવે, નિષ્ક્રમણ વેગ બરાબર √2 ટાઈમ્સ કક્ષીય વેગ જેટલો થશે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઓકે, અહીં નીચે પણ આપેલું છે જો v escape velocity બરાબર √2 ટાઈમ્સ v ઓર્બિટલ વેલોસિટી થશે. હવે આવર્તકાળ, આના પણ દાખલા આપણે ઘણી વખત નીટમાં પૂછાઈ ગયેલા છે કે ઉપગ્રહની આજુબાજુ એક પરિભ્રમણ કરતો હોય તેના માટેનો લાગતો સમય એટલે આપણે એને આવર્તકાળ કહીએ છીએ, એક પરિભ્રમણ પૂરું કરવાનો સમય. તો એના માટે તમારે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે, t² ચલે છે r3. શું છે t² ચલે છે r3. આના ઉપરથી દાખલા પૂછાય છે. ઓકે, આનું છે પૃથ્વીના કેન્દ્રથી જે વસ્તુ અથવા ઉપગ્રહ ગતિ કરતો હોય એનો અંતર થશે. ઓકે, હવે બે શોર્ટકટ નીચે સૂત્ર છે કે એક જ દિશામાં ભ્રમણ કરતા હોય તો સાપેક્ષ આવર્તકાળ કેટલો થાય અને વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરતા હોય તો સાપેક્ષ આવર્તકાળ કેટલો થાય, એના શોર્ટકટ સૂત્ર અહીંયા આપેલા છે. ભૂસ્થિર ઉપગ્રહ, હાલો ભૂસ્થિર ઉપગ્રહ કોને કહેવાય મને કહો તો, બોલો ભૂસ્થિર ઉપગ્રહ કોને કહેવાય? નામ ઉપરથી શું ખબર પડે ભૂસ્થિર લખેલું છે એટલે કે ભૂ એટલે શું થાય જમીન થાય ને. શું થાય જમીન એટલે શું થાય આપણને પૃથ્વી ઉપરથી જે સ્થિર દેખાતો હોય, શું છે પૃથ્વી ઉપરથી સ્થિર દેખાતો હોય. તો આપણને ખબર છે પૃથ્વી ફરે છે, ઉપગ્રહ ફરતો હોય તો શું થાય બંને એક આરે આમ ફરતા, શું છે એક આરે ફરતા હોય તો શું થાય સ્થિર દેખાય. તો ઉપગ્રહનો હાલો પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે, પૃથ્વી કેટલા સમયમાં ભ્રમણ પૂરું કરે છે 24 કલાક. 24 કલાકમાં પૂરું કરે છે. એનો મતલબ શું થયો કે ઉપગ્રહનો આવર્તકાળ પણ 24 કલાક જો હોય તો શું થાય પૃથ્વી ઉપરથી જોતા કેવો લાગે સ્થિર લાગવાનો છે. તો ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હોય 24 કલાક હોય. શું હોય 24 કલાક હોય. તો એવું કઈ જગ્યાએ છે તો ડાયરેક્ટ આપણે 24 કલાક તમે આવર્તકાળના સૂત્રમાં મૂકશો તો શું આવશે 7r. ક્યાંથી પૃથ્વીના કેન્દ્રથી, ક્યાંથી પૃથ્વીના કેન્દ્રથી સપાટી ઉપરથી લઈએ તો 6r થાય. એ લગભગ કેટલું થશે 36,000 કિલોમીટર. જો એમ્સમાં દાખલો પૂછાઈ ગયો કે ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી કેટલા અંતરે હોય, કેટલા અંતરે હોય 36,000 કિલોમીટર અંતરે હોય. તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું કે સપાટીથી 6r ઊંચાઈએ ભૂસ્થિર ઉપગ્રહને આપણે મૂકવામાં આવે છે. ઓકે, ચાલો અહીંયા લગી આપણે હતી થિયરી. હવે બીજામાં છે થિયરી, આમાં પણ થોડીક થિયરી છે, કોણીય વેગમાન રિલેટેડ અને ઉર્જા રિલેટેડ થિયરી છે, એ પણ આપણે અત્યારે જોઈ લઈએ. ચાલો, ઉપગ્રહનું કોણીય વેગમાન આ તો આપણને ખબર છે ને, જેમ સૂર્યની આજુબાજુ ગ્રહ ગતિ કરતા એમ પૃથ્વીની આજુબાજુ ઉપગ્રહ ગતિ કરવાના છે. તો શું છે કોણીય વેગમાન કેવું રહેશે અચલ રહેશે. L બરાબર mvr. v ઉપગ્રહ ફરતો હોય તો શું થાય કક્ષીય વેગ આવે. કક્ષીય વેગનું સૂત્ર મૂકો તો એના ઉપરથી તમને એનું કોણીય વેગમાન મળી જશે. એમાં કઈ નવી વસ્તુ છે નહીં. હવે વધારે જે આપણે કામની વસ્તુ આવી તે ઉપગ્રહની ઉર્જા. શું છે ઉપગ્રહની ઉર્જા કેટલી હોય. શું હોય આપણને ખબર છે બે પદાર્થ હોય એની વચ્ચેની સ્થિતિ ઉર્જા, તો શું થાય એની સ્થિતિ ઉર્જા થાય. શું આવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર -gm1m2 r. આમાં ઉપગ્રહ છે એટલે એક ગ્રહનું દળ હશે, એક ઉપગ્રહનું દળ હશે. એ રીતે ગતિ ઉર્જા ½ mv². ઉપગ્રહ v વેગથી કક્ષીય વેગથી ગતિ કરતો હોય તો કક્ષીય વેગનું સૂત્ર મૂકવાનું. શું આવે બોલો કક્ષીય વેગનું સૂત્ર હમણાં જોયું આપણે √gm/r. શું આવે √gm/r. તો એ મૂકી દો તો એમાંથી તમને ગ્રહની ગતિ ઉર્જા પણ મળી જાય. કુલ ઉર્જા કેટલી હોય સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બેનો સરવાળો કરતો કુલ ઉર્જા મળે.
એમાં તમને આ વસ્તુ યાદ રાખવાની છે ખાસ. શું છે? ગતિ ઉર્જા કેટલી હોય? માઇનસ કુલ ઉર્જા જેટલી. કેટલી હોય? માઇનસ કુલ ઉર્જા જેટલી. અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? 2 ટાઈમ્સ કુલ ઉર્જા જેટલી હોય. ઓકે, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે તમને ઘણી વખત પૂછી કે આટલી ઉર્જા તમને આપેલી છે કે 50 જૂલ કે ગમે એ વસ્તુ તમને આપેલી કે એટલી એની ગતિ ઉર્જા છે, એટલી એની સ્થિતિ ઉર્જા કેટલી હશે, એ વસ્તુ ગોતવાની હોય તો તમને ડાયરેક્ટ આ વસ્તુ કામમાં આવશે શોર્ટકટ તરીકે. શું હોય? ગતિ ઉર્જા માઇનસ ટાઈમ કુલ ઉર્જા જેટલી હોય અને સ્થિતિ ઉર્જા તમને 2 ટાઈમ્સ કુલ ઉર્જા જેટલી થશે. અહીંયા તમને ઉર્જાના આલેખ દર્શાવેલા છે. પછી બંધન ઉર્જા. બંધન ઉર્જા શું થાય? કે બેયને બાંધી રાખે. આપણને ખબર છે કે સેટેલાઇટ છે અને ગ્રહ છે તો શું છે? એને બહાર જવા દેતું નથી. તો એને બહાર જવા માટે કેટલી ઉર્જા આપવી પડે? એની બંધન ઉર્જા જેટલી. એટલે એની કુલ ઉર્જા હોય, શું થાય? એની ઉર્જા હોય એની જેટલી સામે ઉર્જા આપી દો એટલે શું થાય? બંધનમાંથી બહાર નીકળી જાય. એટલે આપણે એને બીજું શું કહીએ છીએ? બંધન ઉર્જા કહીએ છીએ. બંધન ઉર્જા આપણે મોટા ભાગે એટમ્સ ન્યુક્લિયસમાં આવશે કે ઇલેક્ટ્રોનને બહાર લઈ જવા માટે આપવી પડતી ઉર્જા. હવે અહીંયા તમને અલગ અલગ સંબંધ આપેલા છે કે કક્ષા બદલવાથી કયા કયા ફેરફાર થાય. કે એક કક્ષામાં ઉપગ્રહ હોય, r ત્રિજ્યા હોય, r1 ત્રિજ્યા, એમાંથી તમે r2 ત્રિજ્યામાં લઈ જાઓ તો કયા કયા ફેરફાર થાય અને કઈ રીતે થાય એના બધા તમને અહીંયા સંબંધ આપેલા છે. કે કાર્ય, જો આ તમે ડાયરેક્ટ સૂત્ર શોર્ટકટ માટે યાદ રાખવું હોય તો રાખી શકો છો. આમાંથી નીટના દાખલા પણ પૂછાઈ ગયેલા છે. શું થાય? કે એક કક્ષામાંથી દાખલા કે કોઈ ઉપગ્રહ છે r1 ત્રિજ્યામાં ફરે છે, એને r2 ત્રિજ્યા એટલે બીજી ત્રિજ્યામાં લઈ જવો હોય તો તમારે કેટલું કાર્ય કરવું પડે એના માટેનું સૂત્ર છે. શું આવશે? gm1 m2 છેદમાં 2 1/r1 - 1/r2. કાર્યમાં કઈ છે નહીં. શું છે? એની કુલ ઉર્જા. કે અહીંયા ઉર્જા એટલી હતી, ઉપર જાય તો ઉર્જા એટલી થાય. એ ઉર્જાનો જે તફાવત આવે એટલું આપણે કાર્યમાં કરવું પડે. ઓકે, અહીંયા લગી હતી આપણી થિયરી. ઓકે, ચાલો તો હવે દાખલા ગણીએ. ગ્રેવિટેશન. ચાલો બોલો. 43 દાખલા છે. ઓકે, ચાલો 1 થી 10 માં દાખલા નંબર 1 થી 10. કોઈને કઈ ડાઉટ છે? નહીં? ચાલો આગળ 11 થી 20 માં. ઓકે, કોકે ચેટમાં મોકલો છે 11મો. ઓકે, ચાલો આપણે 11મો દાખલો જોઈએ. દાખલા નંબર 11. શું કીધું છે તમને દાખલા નંબર 11 માં? એક જ મિનિટ, થોડુંક આ બાજુ દેખાય છે ને બધાની સ્ક્રીન ઉપર દાખલો? હા સર. ઓકે, ચાલો શું કીધું છે? m' દળ અને પૃથ્વીની સપાટીથી 6.4 × 10⁶ મીટર ઊંચાઈ પરિભ્રમણ કરતા ઉપગ્રહની ગુરુત્વ સ્થિતિ ઉર્જા કેટલી હશે? જો આ નીટમાં પૂછાઈ ગયેલો છે ને એમ્સમાં 2 વખત પૂછાઈ ગયેલો છે. શું કીધું છે? 6.4 × 10⁶ એટલે કેટલી ઊંચાઈ થાય? r થાય ને 6400 કિલોમીટર થાય ને? આવું થશે 6400 કિલોમીટર થાય કે ન થાય? 6.4 × 10⁶ એટલે શું થશે? r અંતર થયું. શું થયું? સપાટીથી r અંતર. હાલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે બોલો? -gm1 m2. આ રીતે gmm નહીં યાદ રાખો, ઘણું m1 m2 m સ્મોલ m છેદમાં r આવું આવે. હાલો, કેટલા અંતરે છે? હવે r અંતર આપણે ક્યાંથી લઈએ? કેન્દ્રથી લઈએ ને. તો આ સપાટીથી r અંતર છે તો હવે કેન્દ્રથી કેટલું અંતર થાય? 2r અંતર થાય. કેટલું થાય? 2r. પણ તમારે mgr તો g બરાબર શું થાય? m1 m2 r². શું આવશે? હાફ mgre. આવું થાય ને? ખબર પડી કે નહીં? શું આવશે? -હાફ mgre. નીટમાં પૂછાઈ ગયેલો છે ને એમ્સમાં 2 વખત પૂછાઈ ગયેલો છે. ઓપ્શન નંબર એ આવશે. ચાલો આગળ બોલો 20 સુધી. કોઈને ડાઉટ હોય તો 20 સુધી. ચાલો 25 સુધી. સર 23મો. 23મો દાખલો. ચાલો હવે જોઈએ દાખલા નંબર 23. હાલો, આ દાખલામાં ધ્યાન આપજો. થોડોક અલગ રીતનો દાખલો છે. સાવ શું કીધું છે તમને? કે m1 અને m2 દળ શરૂઆતમાં અનંત અંતરે છે. શું છે? અવકાશમાં બે પદાર્થ અનંત અંતરે છે. હવે
બંને એકબીજા તરફ ગુરુત્વાકર્ષણને કારણે ગતિ કરે છે. ખાસ એટલે ગુરુત્વાકર્ષણ કેવું બળ કહેવાય? આંતરિક બળ કહેવાય કે બાહ્ય બળ કહેવાય? બોલો. ગુરુત્વાકર્ષણ આંતરિક. આંતરિક બળ કહેવાય. એટલે આપણે બાહ્ય બળ ન લાગતો હોય, ચાલો બાહ્ય બળ ન લાગતો હોય તો શું અચળ હોય? બોલો. એફ એક્સટર્નલ 0 થશે ને? શું થશે? એફ એક્સટર્નલ 0. તો બાહ્ય બળ 0 હોય તો શું થાય? વેગમાન અચળ હોય ને શું થાય? વેગમાન બંનેનું અચળ છે. P1 બરાબર P2 લખી શકો કે ન લખી શકો? આમાં પહેલા ખબર પડી શું થાય? બાહ્ય બળ ન લાગતો એટલે P અચળ, ગુરુત્વાકર્ષણ બળ આપણને ખબર છે આંતરિક બળ છે. હવે જ્યારે તે બંને r અંતરે હોય એટલે શું થાય? અનંત અંતર હોય પછી શું થાય છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે ધીમે ધીમે પાસે આવશે. તો હવે r અંતરે હોય ત્યારે તેનો સાપેક્ષ વેગ શું થાય? સાપેક્ષ વેગ. તો એક v1 થી ગતિ કરતો હોય, બીજો v2 થી ગતિ કરતો હોય તો સાપેક્ષ વેગ કેટલો થાય? બોલો. એકનો વેગ v1 હોય, માઇનસ v2. v1 માઇનસ v2 થાય. ફરીથી વિચાર. શું થાય? આકર્ષણ બળ હોય તો શું થાય? ગુરુત્વાકર્ષણ કેવું બળ છે? આકર્ષણ બળ પાસ પાસે આવતા હોય ને તો એકની દિશા આમ હશે, બીજા દિશા કેમ હશે? આમ હશે ને. તો બંને કેવી દિશા હશે? વિરુદ્ધ દિશા હશે ને. તો વિરુદ્ધ દિશામાં સાપેક્ષ વેગનું શું થાય? સરવાળો. સરવાળો થાય ને. શું થાય? સરવાળો થાય. તેનો મતલબ શું થયો? કે તમારે પહેલા બંનેના વેગ ગોતવા પડશે અને એનો સરવાળો કરવો પડશે. તો ચાલો, અનંત અંતરે હોય તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હોય? અનંત અંતરે આપણે સ્થિતિ ઉર્જા કેટલી લઈએ? 0 લઈએ ને. શું લઈએ? 0. તો શું થાય? મતલબ પાસે આવે એટલે શું થાય? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કોના જેટલો હોય? ગતિ ઉર્જાના ફેરફાર જેટલો હોય. ચાલો, અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0, u2 માઇનસ r અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હોય? બોલો. r અંતરે સ્થિતિ ઉર્જાનું સૂત્ર g m1 m2 ના છેદમાં r. શું હશે? g m1 m2 બાય r. આ થઈ ગયું. હાલો, ગતિ ઉર્જા બંને ગતિ કરતા છે. શું લખાય? હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર. તો આ બંને સૂત્ર ઉપરથી આપણે p1 બાય p2 એટલે શું લખે કે અહીંયા આ રીતે લખે કે ને m1 v1 બરાબર m2 v2 બરાબર આપણે p લખી નાખીએ. ઓકે. શું થાય? m1 v1 પ્લસ m2 v2 બરાબર p થશે. આના ઉપરથી આપણે v1 અને v2 આ બંને સૂત્ર, આ પહેલું છે આ બીજું છે, v1 અને v2 ગોતવાના છે અને v1 પ્લસ v2 કરો એટલે આપણો જવાબ આવી જાય. ચાલો ને, p ના સ્વરૂપમાં લખ નાખીએ. p બંનેમાં કોમન છે એટલે શું લખાય? p સ્ક્વેર બાય 2m1 લખાય કે ન લખાય? અને અહીંયા લખાશે p સ્ક્વેર બાય 2m2. તો આપણે પેલા p ગોતી નાખીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. g m1 m2 બાય r. ચાલો, p સ્ક્વેર કોમન કાઢ લો. શું આવશે? p સ્ક્વેર બાય 2 અહીંયા આવશે. નીચે લસાલે તો m1 m2 ઉપર આવશે m1 પ્લસ m2 બરાબર g m1 m2 બાય r. ચાલો, p ને કરતા બનાવો તો p બરાબર શું થશે? g m1 સ્ક્વેર ઇન્ટુ m2 સ્ક્વેર, અહીંયા આગળ 2 આવી જશે છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. આવું થાય. હાલો, p સ્ક્વેર છે ને, આવું છે p સ્ક્વેર. તો p બરાબર શું થશે હવે? અંડર રૂટ 2g m1 સ્ક્વેર m2 સ્ક્વેર છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. આવું થાય. આપણે શું ગોતવાનું છે? સાપેક્ષ વેગ એટલે v1 અને v2 ગોતવાનું થાય ને. એક વખત શું થાય? m1 v1 લખાય. શું લખાય? m1 v1 બરાબર શું થશે? અંડર રૂટ ઓફ 2g m1 સ્ક્વેર m2 સ્ક્વેર છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. અને સેમ ટુ સેમ બીજી વખત લખો હોય તો શું લખાય? m2 v2 લખાય. શું લખાય? m2 v2. આપણને ખબર છે બંનેના વેગમાન કેવા છે? સરખા છે. તો આમાંથી v1 અને v2 મળી જશે આપણને. m1 સ્ક્વેર m2 સ્ક્વેર છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. આવું થાય. ચાલો, હવે m1 આપણે v1 અને v2 ગોતવાનું છે તો ગોતી લઈએ. v1 m1 નીચે જશે તો આની અંદર આવશે. શું થશે? અંદર આવશે તો m1 નો વર્ગ થાય. તો આ m1 સ્ક્વેર અને આ m1 અહીંથી ઉડી જશે. સેમ ટુ સેમ આમાં આ m2 સ્ક્વેર ને બહાર કાઢીએ તો m2 થઈ જાય અને અહીંથી m2 ઉડી જાય. તો v1 શું આવશે? અંડર રૂટ ઓફ 2g m2 સ્ક્વેર છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. અહીંયા સેમ ટુ સેમ એ રીતે v2 બરાબર
અંડર રૂટ ઓફ 2g m1 સ્ક્વેર છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. આવું થાય. હાલો સાપેક્ષ વેગ શું કહો છે? સાપેક્ષ વેગ સામ સામે ગતિ કરે છે, તો સામ સામે ગતિ કરતા સાપેક્ષ વેગ નું શું થાય? સરવાળો થશે v1 પ્લસ v2. હાલો કરી દે સરવાળો. અંડર રૂટ ઓફ 2 ટાઈમ્સ g m1 સ્ક્વેર છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r પ્લસ અંડર રૂટ ઓફ 2 ટાઈમ્સ g m2 સ્ક્વેર, સોરી v2 છે એટલે અહીંયા 1 છે એટલે અહીંયા 2 આવશે અને 2 છે એટલે અહીંયા 1 આવશે છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. ચાલો કોમન નીકળતી વસ્તુ બધી કોમન કાઢી નાખો. હું કોમન નીકળશે? અંડર રૂટ ઓફ આખો મોટો લઈ લે 2g છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. એટલી વસ્તુ કોમન નીકળશે. તો અંદર શું છે અહીંયા m2 સ્ક્વેર પ્લસ m1 સ્ક્વેર. આ રીતનો કંઈક જવાબ આવવો જોઈએ. ખબર પડી? શું છે પાછું આપણે વર્ગમૂળમાં જ રાખેલું છે બધું. ઓકે, અહીં કંઈક ઘટ્યું છે. હલો, આ થઈ ગયું ને? ઓકે, m1 m2 બંને ગુણાકાર લગભગ અચલ રાખેલે તો શું થશે? 2g m2 સ્ક્વેર પ્લસ m1 સ્ક્વેર. આવું થાય ને? ઓકે, અહીં m1 પ્લસ m2 બાર કાઢી નાખો. શું કરી નાખો? અહીંયા બાર કાઢી નાખો. શું કરી નાખો? બાર કાઢી નાખો એટલે ઉડાડવામાં કામ આવશે. શું થાય? આમાંથી m2 બાર આવી જશે. શું આવશે? m2 અંડર રૂટ ઓફ 2g છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. આવું થાય. અહીંયા પ્લસ અહીંયા m1 બાર કાઢી નાખો તો શું છે? 2g છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. આવું થાય. તો અહીં શું થાય? કોમન કાઢો તો અંડર રૂટ ઓફ 2g છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r. અહીંયા કૌંસમાં શું છે? m1 પ્લસ m2 વધે ને, એક વખત વર્ગમૂળમાંથી બહાર નીકળી જાય. શું થાય? એક વખત ઉડી જાય તો ઉપર વર્ગમૂળમાં જ આવશે. શું આવશે? અંડર રૂટ ઓફ 2g m1 પ્લસ m2 છેદમાં r. ઓકે, તો આ રકમ પ્રમાણે આપણે આવી ગયું ને? 2g બાય r m1 પ્લસ m2 અને અંડર રૂટ. ઓપ્શન નંબર બી. ખબર પડી કે બધાને આમાં? બોલો. હા સર. થોડોક લાંબો દાખલો છે, એમ્સ છે એટલે એ પ્રમાણે થોડો ઘણો તો હોય. હા ચાલો આગળ બોલો. 30 સુધી. 26 માં. 24 26. 26 26. હા. હાલો 26 જોવો. ચાલો 26 માં તમને શું કીધું છે કે પૃથ્વીના કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે વિષુવવૃત્ત પર પદાર્થ વજન રહિત લાગે? મેં તમને કીધું તો ભ્રમણ કરતા વાળો આપણે દાખલો ગણવા થાય ને તો સૂત્ર શું છે? બોલો. g' ભ્રમણ કરતો હોય ગોળ ગોળ તરફ કેટલો થાય? g' બરાબર g માઇનસ r ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્ડા. આવું સૂત્ર થાય. એટલે આપણે હમણાં જોયું હતું વિષુવવૃત્ત ઉપર લેમ્ડાનું મૂલ્ય કેટલું હોય? બોલો. લેમ્ડા બરાબર 0 ડિગ્રી હોય ને. લેમ્ડા શું છે કે જે સ્થળેથી લેતા હોય તેની સાથે વિષુવવૃત્ત સાથેનો ખૂણો છે. તો વિષુવવૃત્ત ઉપર હોય તો 0 થશે. તો આ 0 મૂકો તો શું થાય? g' બરાબર g માઇનસ r ઓમેગા સ્ક્વેર. આવું થશે. હાલો શું કીધું છે? વિષુવવૃત્ત ઉપર વજન રહિત. વજન રહિત ક્યારે થાય? દળ કોઈથી 0 થાય. એનું પદાર્થનું દળ કોઈથી 0 થાય. વજન શું થાય? w બરાબર mg થાય ને. શું થાય? mg. દળ તો કોઈથી 0 નથી થવાનું તો શું થાય? g 0 થવો જોઈએ. મતલબ પરિણામી g કેવો થવો જોઈએ? 0 બરાબર g માઇનસ r ઓમેગા સ્ક્વેર. તો આમાંથી આપણે ઓમેગા ગોતવાનો છે તો શું થશે? r ઓમેગા સ્ક્વેર બરાબર g. તો ઓમેગા બરાબર શું આવશે? અંડર રૂટ ઓફ g બાય r. બસ આની કિંમત ગોતી નાખીએ એટલે આપણો જવાબ આવી જાય. ચલો મૂકી દો કિંમત. g ની વેલ્યુ 10 6400 કિલોમીટર એટલે 6400 ગુણ્યા 10 ની 3 મીટર થઈ જશે. હાલો આમાં ઉડાડવાનું છે તો કરો. હાલો 10 તો અંડર રૂટ ઓફ
શું થશે હવે અહીંયા 1 મિનિટ અહીંયા ઉડાડજો અહીંયા શું થશે 1/64 અને આ 10 ની ગુણ્યા 10 ની 4 ઘાત વર્ગમૂળ કાઢો તો 64 નું વર્ગમૂળ 8 તો 1 ના 8 અને આના 2 ઘાત એટલે 800 થાય શું હશે 1/800 એટલે 1.25 ગુણ્યા 10 ની -3 ઘાત થશે આવું થાય ને રેડિયન પ્રતિ સેકન્ડ આવી ગયો આવો જવાબ આપેલો કે હશે 1.25 ઓપ્શન નંબર એ માં છે ખબર પડી આ દાખલામાં હા સર ચાલો આગળ બોલો 28 28 ચાલો દાખલા નંબર 28 જો આ થોડુંક લોજિકલી વિચારવાનું છે આકૃતિ વાળો છે ને હાલો વિચારો શું કીધું છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ 10 છે મંગળની સપાટી ઉપર 4 છે 60 કિલોનો માણસ છે અચળ વેગથી અવકાશયાનમાં પૃથ્વીથી મંગળ તરફ જાય છે તો આકાશમાં બધા પદાર્થોને આપણે અવગણી દેવાના છે તો નીચેનામાંથી કયો ગ્રાફ એનું વજન સમયની સાપેક્ષે દર્શાવે હાલો પૃથ્વી ઉપર વજન એનું કેટલું થશે બોલો મને કયો પૃથ્વી ઉપર વજન કેટલું થાય ગુરુત્વ પ્રવેગ જેટલો શું થાય ડબલ્યુ બરાબર ગુરુત્વ પ્રવેગ જેટલું થાય mg જેટલું થાય શું થાય mg થાય ને શું થશે mg હાલો સપાટી ઉપર એટલે શું થાય 60 કિલો છે એટલે 60 ગુણ્યા 10 એટલે 600 ન્યૂટન થાય કેટલો થાય સપાટી ઉપર હોય ત્યારે 600 ન્યૂટન હાલો સપાટીથી જેમ ઉપર જાય એમ g નું મૂલ્ય શું થાય વધે કે ઘટે બોલો g નું મૂલ્ય સપાટીથી જેમ ઉપર જાય તેમ ઘટે ઘટે ને શું થાય ઘટે એટલે શું થશે જેમ પૃથ્વીની સપાટી ઉપરથી સ્પેસશિપ માંથી બહાર નીકળો એમ g નું મૂલ્ય ઘટે એટલે વજન શું થશે ઘટશે એટલે ધીમે ધીમે ઘટવાનું છે એ તો બધામાં આપેલું છે હાલો હવે પૃથ્વીના વાતાવરણમાંથી બહાર વહી ગયો અવકાશમાં વહી ગયો અવકાશમાં એના ઉપર કઈ વજન લાગતું હશે બોલો અવકાશમાં વજન વાળું લાગે કઈ શું થાય હવામાં ઉડતા હોય ને બધા શું થાય આમ ઉડતા હોય ને વજન લાગતો હોય એના ઉપર અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ હોય સોરી ગુરુત્વ પ્રવેગ લાગે ન લાગે ને શું થાય અવકાશમાં 0 થશે શું થશે 0 તો શું થયું કોઈ એક બિંદુ આગળ એને શું થવું જોઈએ 0 થવું જોઈએ જો અહીંયા આપેલું છે શું થશે અહીંયા 0 થવું જોઈએ હવે જેમ જેમ આગળ ગતિ કરતી હવે એ આવ્યો મંગળની સપાટી પાસે શું આવ્યો મંગળ પાસે આવે તો શું થાય મંગળનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે તો એના કારણે એનું વજન લાગશે શું લાગશે વજન લાગશે તો વજન લાગે તો શું થાય g ઉપરથી નીચે આમ g શું થાય વધતો જાય તો વધતો જશે છેલ્લે સપાટી ઉપર આવે ત્યારે કેટલો થાય mg એટલે 4 છે તો શું થાય આ 60 ગુણ્યા 4 તો 6 ચોક 24 એટલે 240 જેવું થાય એટલે થોડુંક આમ વધશે તો સી ટાઈપનો ગ્રાફ આવશે ને આમાં ખબર પડી બધાને હાલો હા સર શું થાય એ રીતે ખાલી લોજિકલી વિચારવાનું થશે તમારે કે ક્યાંથી કઈ બાજુ જાય છે ઓકે ચાલો આગળ બોલો 35 સુધી 33 ઓકે ચાલો દાખલા નંબર 33 જો શું કીધું છે આમાં કે 4m દળના દળને r ત્રિજ્યાની કક્ષામાં એકબીજાથી ગુરુત્વાકર્ષણના કારણે જો ખાસ કોના કારણે ગતિ કરે છે માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણના કારણે ગતિ કરે છે સમાન કોણીય વેગ એટલે અચળ વેગથી ગતિ કરે છે તો કણનો વેગ કેટલો હશે તો આપણે અહીંયા દાખલા ફરીથી આપણે એક વખત દોરી નાખીએ અહીંયા ઓકે હું વાત છે બહુ સારું સર્કલ થઈ ગયું આ વખતે તો આપણે 4 પદાર્થ આ રીતે મૂકી દઈએ 4 90 એટલે આ રીતે આમ થઈ જાય ચોરસ જેવું થઈ જાય શું થાય જો ચોરસ આમ દોરશો તો શું થાય ચોરસ જેવું થશે ને શું થશે ચોરસ કેમ કે બધા 90 ડિગ્રી મૂકેલા છે અહીંયા આપણે દોરી નાખીએ આ રીતના શું થશે આમ ઓકે આ રીતનું થશે કે આ થોડુંક ઓલું થઈ જાય આપણે ઓરિજિનલમાં દોરીએ ઓકે અહીંથી સર્કલ લઈને એક જ મિનિટ ઓકે હાલો આ મોટો સર્કલ થઈ ગયો હા એના પર શું થાય આપણે 4 પદાર્થ મૂકી દઈએ એક અહીંયા મૂકીએ
એની સામે, એની નીચે, ને કઈ શું થાય, ચાર પદાર્થ આમ ગોળ ગોળ ગતિ કરે છે, આપણે ચારેને આપણે જોડી દઈએ, શું થાય, જોડી દઈએ એટલે એક ચોરસ બની જશે. આ થઈ ગયું. હવે માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે ગતિ કરે. હાલો વર્તુળમાં ગતિ કરતા હોય તો કયો વેગ આવશે? પેલા પ્રવેગ કેટલો લાગે, બળ કેટલું લાગે? વર્તુળમાં ગતિ કરે બળ કેટલું લાગે? mv²/r જેટલું લાગે. કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ લાગે ને. એ કોના દ્વારા પૂરું પડતું હોય છે? આ બધાને ગુરુત્વાકર્ષણ બળના કારણે. કોના દ્વારા પૂરું પડતું હોય? ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો કોઈ એક પદાર્થ લઈ લઈએ આપણે, દાખલા તરીકે આ એક દળ લઈ લઈએ, આ એનું આપણે કેન્દ્ર લઈ લઈએ. શું લઈ લે? કેન્દ્ર લઈએ. તો જો પેલા આ દળ ઉપર તમને કઈ કઈ દિશામાં બળ લાગતા હોય કોની? તો જો બધા દ્વારા લાગતું હોય ને, આના દ્વારા લાગતું હોય, આમ આ દળ દ્વારા પણ, બધા એમ દળના છે. શું છે? બધા દળ એમ દળના છે. તો આ લાલ કલર છે એના ઉપર શું છે? આ દળના કારણે આ બાજુ લાગતો છે, આ દળના કારણે આ બાજુ બળ લાગતો છે, અને આ દળના કારણે કઈ બાજુ લાગતો છે? આ બાજુ બળ લાગતો છે. આવું છે આ બાજુ. આવું થાય કે ન થાય? અહીંયા લગી ખબર પડી પેલા બધાને. આ બધાનું પરિણામી બળ કોના દ્વારા પૂરું પડતું છે? કેન્દ્રગામી બળ દ્વારા. તો જો અહીંયા અંતર સમાન છે એટલે અહીંયા આપણે બળ સમાન લખાય, દાખલા કે F લખ નાખીએ, આને પણ F કરી નાખીએ. ઓકે, અને આ બળને કંઈક આપણે F' નામ આપી દઈએ. ઓકે, કેમ કે અંતર અલગ છે એટલે બળ થોડુંક અલગ લાગશે. તો F' તો શું થાય? કેન્દ્રગામી બળ mv²/r, તો આપણે સ્મોલ r રાખીએ. તો mv²/r કોના દ્વારા પૂરું પડે છે? F. જો આ ચોરસ બનશે ને, જો 90 ડિગ્રી છે એટલે આ ખૂણો કેટલો થશે? 45 નો થશે. આ ખૂણો પણ 45 નો. તો આનો પાસેનો ઘટક લેવો પડે ને. શું લેવો પડે? પાસેનો ઘટક. તો આનો પાસેનો ઘટક કેન્દ્રગામી દિશામાં F cos 45 પ્લસ બીજાનો પણ F cos 45 પ્લસ F'. ચાલો અહીંયા લગી બધાને ખબર પડી? હા સર. ઓકે, ચાલો હવે મૂકો. હાલો mv²/r. હાલો ગુરુત્વાકર્ષણ બળ, બળનું સૂત્ર Gm1m2/r² આવે ને. તો બધા એક જ દળના છે એટલે Gm² શું આવશે? r² cos 45. આ બે વખત છે એટલે અહીં ગુણ્યા 2 કરી નાખો છો, અને cos 45 એટલે 1/√2 ગુણ્યા 2. F' એમાં પણ એ થશે Gm². હવે એનું અંતર કેટલું થાય? ઓકે, ઉભા રહેજો. અંતર આપણે r નથી, r અંતર આપણને આ ત્રિજ્યા આપેલી છે, તો આપણે અંતર કંઈક બીજું લેવું પડશે. ઓકે, અહીંયા આપણે અંતર બીજું લઈ લઈએ. દાખલા કે ધારી લો કે આ અંતર છે x. કેટલું છે? x અંતર છે. તો આ એનું 2r થશે ને. શું થાય? આ x હોય, આ પણ x હોય, તો વ્યાસ શું થાય? બોલો. 2x બરાબર શું લખાય? સોરી, 2r બરાબર શું લખાય? આ 2r થાય ને. √2x લખાય કે ન લખાય? આમાં ખબર પડી પેલા બધાને? હા. 2r બરાબર √2x. તો આના માટે આ બંને વચ્ચેનું અંતર x રાખવાનું થશે. એમાં આવશે x². અને આના માટે અંતર કેટલું થાય? r² થાય. શું આવશે? √2x આવશે. શું આવશે? √2x નો વર્ગ. આવું થાય. ઓકે, ચાલો હવે ગણીએ. તો અહીંયા √2, અહીંયા √2 ઉડી જશે. એક m ઉડી જશે બધામાંથી. એક m ઉડી ગયો. હાલ તો v²/r. આપણે શું ગોતવાનું છે? વેગ જ ગોતવાનો છે ને. હાલો તો આ ગોતવાનું છે. હાલો કોમન વસ્તુ નીકળે એટલી બધી કોમન કાઢી લો. શું આવશે આમાંથી? Gm કોમન આવશે. આ √2x² એટલે 2x² થાય ને, એટલે અહીંથી x² પણ કોમન કાઢી શકો. તો અહીંયા શું વધશે? એક તો અહીંયા √2 વધ્યું, પ્લસ અહીંયા 1/√2 નો વર્ગ એટલે 2, તો 1/2 આ રીતનું થાય. ઓકે, તો v ગોતવાનું છે. v ને કરતા બનાવી નાખો. તો v બરાબર Gmr/x². અહીંયા √2 પ્લસ 1/2 અંડર √ પણ જો x આપણે r ના સ્વરૂપમાં લાવવાનું છે ને, તો શું કરવા? અહીંયા 4r² બરાબર શું લખાય? 2x². તો x² બરાબર શું થશે? 2r² થાય ને. શું થાય? x² બરાબર 2r². તો x² બરાબર 2r² મૂકી દો અહીંયા. તો અંડર √ Gmr/2r² √2 પ્લસ 1/2. તો એક r ઉડી જશે. તો આપણો જવાબ શું આવશે? વેગ બરાબર અંડર √
gm બાય 2r √2 પ્લસ 1/2. આવો જવાબ કંઈક હોવો જોઈએ. ઓકે, હજી આને પાછું સાદુરૂપ આપેલું છે. હા, તો આનું સાદુરૂપ આપી દો, અહીંયા જ આપી દે. ઓકે, આમાં માટે બ્રેકેટમાં લસા લેજો તો 2√2 શું થાય? 2√2 પ્લસ 1/2 આવું લખાય ને? આ 2 ને 2 4 થઈ જાય તો શું આવશે અહીંયા? gm બાય 4r 2√2 પ્લસ 1 અંડર રૂટ. આ થઈ ગયો આપણો વેગ. આ આપણો જવાબ આવશે. શું છે? 4 વાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર એ, gm બાય 4r 1 પ્લસ 2√2. ખબર પડી બધાને? હા સર. ચાલો આગળ બોલો. છેલ્લે લગી 43 સુધી કોઈને કઈ ડાઉટ હોય તો. 38 કેટલામાં? 37 કે 38 38. 38. ઓકે, દાખલા નંબર 38 જોવો. ચાલો, શું કીધું છે આમાં આપણને? કે એ અને બી સેટેલાઇટ સમાન ગ્રહની ફરતે એક જ સમતલમાં ગતિ કરે છે. 34મો. ઓકે, આની પછી આપણે 34મો ગણશું. હાલો, તો તેમના આવર્તકાળ અનુક્રમે તમને 1 કલાક અને 8 કલાક આપેલા છે. એ ની ત્રિજ્યા 10⁴ કિલોમીટર હોય તો બી ની એની સાપેક્ષે ઝડપ ગોતવાની છે. શું છે? તો પેલા બંનેની ઝડપ ગોતવી પડશે, પછી સાપેક્ષ ગોતી શકીએ ને. તો પેલા જો તમને જે વસ્તુ આપેલી છે, જો આવર્તકાળ આપ્યો છે ને 1 ની ત્રિજ્યા આપી છે, તો બીજાની ત્રિજ્યા મળી જાય કે ન મળી જાય? હાલો, આવર્તકાળ અને અંતર વચ્ચેનો સંબંધ બોલો. આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું સૂત્ર આવે? હમણાં આપણે જોયું. શું આવે? t² ચલે છે r³ આવે ને? શું આવે? t² ચલે છે r³. તો શું લખાય? ta/tb² બરાબર ra/rb નો ઘન. તો અહીંયા ra આપેલું છે તો rb મળી જશે ને? મૂકો હાલો. તો 1/8 આનો વર્ગ બરાબર ra 10⁴ છેદમાં rb નો આખાનો ઘન. હાલો, તો ઘનમૂળ કાઢો તો શું આવશે? આ બેનો ઘન લખાય ને? તો ઘન નીકળી જાય તો 2 નો વર્ગ એટલે શું થાય? 1/4 થાય. શું થાય? 1/4 બરાબર 10⁴ છેદમાં rb. તો rb કેટલું આવશે? 4 × 10⁴. આવું થાય. હાલો, બી નો ત્રિજ્યા આપણને મળી ગઈ. શું થાય? બી ની ત્રિજ્યા આપણને મળી ગઈ. હવે ઝડપ. હાલો, ઝડપ કઈ રીતે ગોતશું? વેગ કઈ રીતે ગોતશું? તમારી પાસે આવર્તકાળ છે, ત્રિજ્યા છે, તો ઝડપ કઈ રીતે ગોતશું કક્ષાની? √gm/r. હું √gm/r. m/√gm/r. એવું હું લેવા કરું? તમારી પાસે આવર્તકાળ તો તમને આપેલો છે. શું થાય? એક વખત પરિભ્રમણ પૂરું કરે તો કેટલું અંતર કાપે? 2πr જેટલું અંતર કાપે. અને સમય કેટલો લાગે આવર્તકાળ જેટલો? ઈ યુઝ કરાય ને? ઈ હેલું પડે ને? શું થશે? પેલાનો a નો વેગ લીધો તો શું થાય? 2πra/t લખાય કે ન લખાય? ખબર પડી આમાં? શું થાય? એક વખત અંતર કાપે તો પરિઘ જેટલું અંતર કાપે અને સમય કેટલો લાગે? એના આવર્તકાળ જેટલો. મૂકી દેવાનો કિંમત 2π ra એની 10⁴. એ માટેનું t એ કેટલું હતું? એ માટેનો આવર્તકાળ 1 કલાક છે. કેટલો છે? 1 કલાક. આપણે જોવાનું કેમાં છે? કિલોમીટર પ્રતિ કલાકમાં જ લાવવાનું છે. ઓકે, એટલે આપણે એકમ કન્વર્ઝનની કઈ જરૂર પડશે નહીં. હાલો, તો 2π × 10⁴. પેલાની આવી ગઈ. હાલો, બીજાની ગોતો. vb બરાબર તો 2π rb છેદમાં tb. તો અહીં 2π rb એટલે 4 × 10⁴. એનો આવર્તકાળ 8 કલાક આપેલો છે. તો 4 દુ 8 આવડી ગયું. તો આવશે π × 10⁴ થાય. હાલો, સાપેક્ષ વેગ va માઇનસ vb થશે. શું થશે? સાપેક્ષ વેગ va માઇનસ vb. ચાલો, બેની બાદબાકી કરો. શું આવશે? 2π × 10⁴ માઇનસ π × 10⁴. તો આપણો જવાબ આવશે π × 10⁴.
કેટલો આવશે? પાઈ ગુણ્યા 10⁴ એટલે આપણો જવાબ ઓપ્શન નંબર ડી. ઓકે, ખબર પડી ગઈ બધાને? ચાલો હવે દાખલા નંબર કેટલામાં સર. કીધો તો? 34માં કીધો હતો ને? 34માં જોઈએ. ચાલો હાલો દાખલા નંબર 34માં જો શું કીધું છે? અનંત અંતરે આપણે ગુરુત્વ સ્થિતિમાન 0 લઈએ છીએ, એ આપણને ખબર જ છે. હવે શું ગોતવાનું કીધું છે તમને? કે કોઈ એક શું છે, શરૂઆતમાં બે વસ્તુ આપેલી છે તમને. જો કોઈ એક બિંદુ આગળ તમને ગુરુત્વ સ્થિતિમાન -5 આપેલું છે. ઓકે, એવું ધારી લો એમ કીધું છે. તો જો અનંત અંતરે હવે આપણે 0 ની બદલે +10 લીધું હોય તો ઈ બિંદુ આગળ તમારે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થાય? હવે તો ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા શું આવે છે? આપણે હમણાં જોઈ હતી. શું થાય? અનંત અંતરેથી r અંતરે લાવવા માટેનું કાર્ય થાય ને. શું થાય? અનંત અંતરે r માટેનું થાય. તો શું લખીએ છીએ આપણે? v ∞r આવું લખીએ ને. શું લખીએ? અનંત અંતરેથી r શું આવે છે? -gm/r. આવું સૂત્ર આવે છે કે નથી આવતું? તો v ∞ - r એટલે શું લખાય? v ∞ -vr બરાબર -gm/r. આપણે ઉલટાવી નાખીએ vr - v ∞ કરી નાખીએ તો શું લખાય? gm/r. આમાં પેલા અત્યારે લગે આમાં ખબર પડી પેલા બધાને? હાલો જો આપણે આ રીતનું હું લખ્યું છે કેમ કે તમને બે બિંદુ વચ્ચેનું તમને અલગ કરવાનું કીધું છે એટલા માટે. હાલો શરૂઆતમાં અનંત અંતરે કેટલું છે? 0 છે. તો v r અંતરે કેટલું હશે? આવું થઈ જાય. આ તો 0 થઈ ગયું. તો શું આવશે હવે? gm/r. આવું થાય ને. શું થાય? gm/r થશે. હવે આનું મૂલ્ય આપણને આપેલું છે જો -5. કેટલું આપેલું છે? -5. હવે તમને એમ કીધું છે કે અનંત અંતરે તમારે +10 લેવાનું છે. તો અહીંયા મૂકો તો vr માઇનસ આ 10 થશે બરાબર gm/r થાય. આવું થાય કે ન થાય? તો હવે vr ડેશ vr ડેશ રાખીએ. ઓકે, આપણે vr ડેશ. તો vr ડેશ બરાબર શું થાય? gm/r બરાબર કેટલું છે? -5 છે ને. તો -5 ને આ બાજુ જવા દો +10. તો આપણું મૂલ્ય કેટલું આવશે? +5 થશે. કેટલું થશે? +5 થાય.